નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ત્યાગ અને સમર્પણની મૂર્તિ કસ્તુરબા ગાંધી. પ્રસ્તાવના. કસ્તુરબા ગાંધી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા મૂક સેવક અને મજબૂત સ્તંભ હતા જેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પડછાયા બનીને દેશ સેવા કરી. સમગ્ર દેશ તેમને આદર અને પ્રેમપૂર્વક બા તરીકે ઓળખે છે. ગાંધીજીને મહાત્મા બનાવવામાં કસ્તુરબાનો ત્યાગ, સહનશીલતા અને સમર્પણ અનિવાર્ય હતા. તેઓ માત્ર ગાંધીજીના પત્ની જ નહોતા, પણ પોતે પણ એક પ્રખર દેશભક્ત અને સત્યાગ્રહી હતા. પ્રારંભિક જીવન અને લગ્ન. કસ્તુરબાનો જન્મ 11 એપ્રિલ 1869ના રોજ પોરબંદરના એક પ્રતિષ્ઠિત વેપારી કપૂરચંદ કાપડિયાના ઘરે થયો હતો. તે જમાનાની બાળ લગ્નની પ્રથા મુજબ માત્ર 13 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી સાથે થયા હતા. શરૂઆતમાં તેઓ બિલકુલ અક્ષર જ્ઞાન ધરાવતા નહોતા, પરંતુ પાછળથી ગાંધીજીના પ્રોત્સાહનથી તેમણે લખતા વાંચતા શીખ્યું હતું. સત્યાગ્રહ અને આઝાદીની લડતમાં યોગદાન. કસ્તુરબાએ દેશ સેવાની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી જ કરી દીધી હતી, જ્યાં તેમણે ભારતીય મજૂરો પર થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને જેલવાસ પણ ભોગવ્યો. ભારત પરત આવ્યા પછી ગાંધીજીના દરેક આંદોલનમાં બા તેમની સાથે મોખરે રહ્યા. ચંપારણ અને ખેડા સત્યાગ્રહ. આ આંદોલનો દરમિયાન કસ્તુરબાએ ગ્રામીણ મહિલાઓને સ્વચ્છતા, શિસ્ત અને આરોગ્યના પાઠ ભણાવ્યા હતા. અસહકાર અને ભારત છોડો આંદોલન. જ્યારે પણ ગાંધીજીની ધરપકડ થતી ત્યારે કસ્તુરબા પોતે આગળ આવીને આંદોલનનું નેતૃત્વ સંભાળતા અને સભાઓને સંબોધતા હતા. તેમણે વિદેશી કાપડનો બહિષ્કાર અને ખાદીના પ્રચારમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. જેલવાસ. દેશ સેવાની આ સફરમાં તેમણે અનેક વખત જેલની કાળી કોટડીઓમાં દિવસો વિતાવ્યા, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું રહ્યું હતું. આશ્રમ જીવન અને માનવતાવાદી કાર્યો. કસ્તુરબા સાબરમતી આશ્રમ અને સેવાગ્રામ આશ્રમના આત્મા સમાન હતા. આશ્રમમાં આવતા દરેક નાના મોટા કાર્યકર્તા, નેતા કે અતિથિની તેઓ સગા માની જેમ સંભાળ રાખતા હતા. ગાંધીજીના કઠિન નિયમો, ઉપવાસો અને આશ્રમની કડક જીવનશૈલીને તેમણે હસતા મુખે અપનાવી લીધી હતી. તેમની સાદગી, કરુણા અને શાંત સ્વભાવ દરેક માટે પ્રેરણારૂપ હતા. અંતિમ સમય. વર્ષ 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન કસ્તુરબાની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને પુણેના આગાખાન પેલેસમાં નજરકેદ રાખવામાં આવ્યા. ત્યાં જ જેલમાં તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ લથડ્યું અને 22 ફેબ્રુઆરી 1944ના રોજ આ મહાન વિભૂતિએ આગાખાના પેલેસમાં જ અંતિમ શ્વાસ લીધો. ઉપસંહાર. કસ્તુરબા ગાંધીનું જીવન એ વાતનું પ્રતીક છે કે સાચી શક્તિ અવાજ ઉઠાવવામાં નહીં, પણ દ્રઢ સંકલ્પ અને નૈતિક મૂલ્યો સાથે શાંતિથી લડવામાં છે. ગાંધીજીએ પોતે સ્વીકાર્યું હતું કે કસ્તુરબાની અદ્ભુત સહનશક્તિ અને અહિંસાના પાઠમાંથી જ તેમને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. બાનો ત્યાગ અને દેશપ્રેમ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.